સંત મહિમા અપરંપાર ક્રમ ત્રીજો કીર્તન છે. ધન્ય ધન્ય એ સંત સુજાણ, જેનું ઉલટે પલટું આપ સંત તે સ્વયં હરી. અભિમાન ઓગળી ગયું છે. આપ ટળી મળ્યા ભગવાન, જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ. સંત મહિમા છે આમાં. તમારા હૃદયમાં આ સંત મહિમા એટલે સમજી લો કે જે ત્યાગ આશ્રમ છે એનો મહિમા છે. તો તમે જે ગ્રહસ્થ આશ્રમ સાંભળો, તમારે શું લેવા દેવા એમાં? મહિમા તો આ જે સંત છે એનો છે. તમે ગૃહસ્થના આશ્રમમાં છો, તમારે શું? અરે તમારે મોટામાં મોટો ફાયદો થાય. આવા સંત તમને મળી જાય, એને એના મુખ થકી નીકળેલી વાણી તમે સાંભળો, તમારો આત્યંતિક કલ્યાણનો રસ્તો એકદમ ક્લિયર થાય. એ તો સાચી વાત. વિશેષ વાત એ સસ્તી કલ્યાણની વાત, જો તમે એવા સંતનો ગુણ લ્યો, હા 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 હા, કેવા આ સંત છે, બસ આટલું તમે કયો ને, તમારું કામ બેડો પાર. હા, જન્મ જન્મના પાપ તો ધોવાઈ જાય. આ ખોટું નથી કહેતો. હા હા, પછી મારે કહેવું પડે ને, બરાબર? પાપ તો ધોવાઈ જાય, પછી એ રસ્તે હાલવું નહીં પાછું. પછી ફરીને અને તમે મોક્ષના દરવાજે પ્રવેશ કરી ભગવાન સ્વામિનારાયણને મળી ચૂકો. આટલું તમને બેનિફિટ છે, આટલો તમારે નફો છે, આટલો તમારે ફાયદો છે. એવા સંતના જો તમે ગુણ લ્યો ને તોય એટલી વાત છે. હવે આગળ એ સંત ક્યારેય એમ નથી કહેતા કે હું આ કરું છું. સંત એ ક્યારે નથી કહેતા મેં કર્યું. સંત એમ નથી કહેતા કે હું છું. બરાબર? છતાં એની સ્થિતિ ઊંચી છે, તો જ એ સંત સ્વયં હરિ થઈ શકે. પછી એમ કીધું કે જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, મસ્તકે મસ્તક, નેત્રે નેત્ર, મુખે મુખ, નાસિકાએ નાસિકા, હૃદયે હૃદય, હાથે હાથ, ચરણે ચરણ, જે સંત સળંગ મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહેલા છે, એવા સંતની વાત છે. આશીર્વાદની આપણે વાત કરી હતી કાલે. જાઓ, તમને મૂર્તિમાં રાખી દીધા. બસ એ સંતની કૃપા, મોટા સંતની કૃપા એ નાના સંત ઉપર ઉતરી, એને મૂર્તિમાં રાખી દીધા, અને એ સંત થઈ ગયા સ્વયં હરિ. છતાંય હું ટળે હરિ ઢુકડા, તે ટળાય દાસે. એનું હું ટળી ગયો છે, હુંકાર નીકળી ગયો છે, દેહાભિમાન ઓગળી ગયું છે, દેહ ભાવ વિલીન થઈ ગયો છે, અને એમનો જે આત્મા એ મૂર્તિમાં રહી ગયો. પછી બોલે છે કોણ? તો ભગવાન. ચાલે છે કોણ? તો કે ભગવાન. જુએ છે કોણ? તો કે મારા મહારાજ. જમે છે કોણ? તો કે મહારાજ. આપણે એવી ભાષા તો છે, હાલો ઠાકોર જમાડી લઈએ, એવું તો બોલીએ છીએ. ઠાકોર જમાડ એટલે અંદર બેઠેલા મહારાજ જમે છે એમ બોલવામાં છે. વર્તવામાં આવી જાય એટલે કામ થઈ જાય. પછી એમ કીધું આ કીર્તનમાં કે જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરિ. બોલો. પછી કીધું આજે આ કીર્તન લગભગ પૂરું થઈ જશે. આગલી બે પંક્તિ ખાસ લેવાની લેવાઈ ગઈ છે. જેના કાનમાં કાન છે કૃષ્ણના, ભગવાનના કાન, જેના નાકમાં નાસિકા નાથ, સંત તે સ્વયં હરિ. બોલો, કેવી મોટી વાત છે. આ હા હા હા, કામ થઈ જાય એ વાત છે. કામ થઈ જાય એ વાત છે. એ તમને બીજી વાત કહી દઉં, સાંભળશો ને? કહી દો. હા, કહી દો. સાંભળો. જો હરિ જયંતિ દિવસે એક યુવક મળ્યો. મેં એને એમ કીધું, 2-5 જણા ભેગા બધા, મેં કીધું અમારું મહિકામાં ગુરુકુળ ચાલુ થાય એટલે અમારા આ યુવકને લઈ લેવો છે કીધું.
ત્યાગી કે ગૃહિણીમાં મેં કઈ ચોખવટ નહોતી કરી, મેં કીધું લઈ લેવો છે કીધું. તો બીજા કે એના પપ્પાને બીજા બોલાય, જો આ સામે આમ કે તમારા છોકરાને આમ કહેશે કે હા કે લઈ લો શીખી જાય બરાબર, એટલે બધું પોઝિટિવ હતું. હા એટલે એ કે એની મમ્મી તો કીધું ના એને કહે છે કે તું ત્યાં સાધુ થઈ જા, સાધુ થઈ જા, સાધુ થઈ જાય. એની મમ્મી તો કીધા જ કરે છે કે મેં કીધું લાગી તો હવે કીધું થઈ ગયું સમજી લ્યો, 1 વર્ષ જવા દો કીધું લઈ લો કીધું. બરાબર જો અત્યારે અમે ઘણી બધી ગેરંટીઓ કરી છે અમેરિકા ગુરુકુલ વિશેની, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, અને ભગવાન સ્વામિનારાયણ કરનારા છે. શું ન થાય, શું ન થાય, થશે. પણ બીજી એક તમને વાત કરી નથી, અત્યારે કરી દઉં. ત્યાં જે કોઈ ત્યાગા આશ્રમ સ્વીકારી અને અમારી સાથે રહેવા આવશે કોઈ પણ મુમુક્ષુ, બરાબર, અમે એને 18 વર્ષથી પછી એન્ટ્રી આપશું ત્યાગા આશ્રમમાં. પાર્ષદમાં 15 વર્ષથી 10 વર્ષથી બધી રહી શકે, ભગવી ચાદરીને 18 વર્ષ પછી મળશે. અને 18 થી 50 વર્ષ સુધીના જે કોઈ છે ને એને અમે સ્વીકારશું. 18 થી 50 વર્ષના છે ને એ ભગવી ચાદર આપશું અમે. હા એટલે દીક્ષા આપશું એમ કે સાંભળો હજી. અને કોઈને એમ થાય કે હા હા સંતનો આવો બધો મોટો મહિમા છે તો આપણે સંત બનવું છે, કોઈને એમ થાય હાઈલા આવજો ઉઘાડે પૈગે. શરત એટલી જ છે, શરત એટલી જ છે, શુદ્ધ વર્તન અને શુદ્ધ ઉપાસના, 2 જ વર્તન બસ. શુદ્ધ વર્તન અને શુદ્ધ ઉપાસના. ઉપાસનામાં એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન, એની ઉપાસના હોય. અને વર્તનમાં ત્યાગીઓ માટે શિક્ષાપત્રી હોય, ધર્મામૃત હોય, નિષ્કામ શુદ્ધિ હોય, અન્ય નિષ્કુળાન સામે બધા ગ્રંથ કીધા એમાં, બરાબર. એમાં સારધાર નહીં એટલે નહીં, સિદ્ધાંતમાં સમાધાન નહીં થાય અને નિયમ ધર્મ બાંધછોડ નહીં થાય. અને જે કોઈ આવશે ને ટકોરા સાપ, ટકોરા સાપ એવા આમ કે ને હા હા તો છે ને કોઈ, હા બરાબર, એવા બનશે ઝવેરી, જેમ ઝવેરાત બરાબર એ દાગીનો બનાવે એવા સાધુ બનાવવાના છે. હા કોઈ પણ નાનો કે મોટો, કોઈ પણ ઉંમરના, 50 કીધું ને 18 થી 50 વર્ષ સુધીને ભગવી દીક્ષા આપવા છે સાધુની. અને પાર્ષદમાં ગમે તે રહી શકે, ગમે તે ઉંમરના. હા અને એ ટકોરા સાપ બનશે. હા લોકોને ઉદાહરણ લેવું છે ને તો એમ કહેશે કે હા 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 સાધુ છે ને કે આના, હા દ્રષ્ટાંત દેવું છે કહે આવા સાધુ બનશે. આવું જેને બનવું હોય ને એટલે એ સંત તે સ્વયં હરી આવા બની જાય. ઓહો આવો મોટો મહિમા સંતો છે તો હાલો આપણે દીક્ષા લેવી છે. જેને તાન સડી જાય ને, પુરાતન સડી જાય ને આવજો. આટલી મોટી પદવી મળે છે તમને મફતમાં, 1 પૈસાનો ખર્ચ નથી, ફક્ત તમારે વર્તન સુધારવાની વાત એટલી, ને સંસારની મોહ માયા છોડવાની વાત. અહીંયા કઈ કઠણ નથી, આ છોડવાની કઠણ વાત છે તમારે. એ છોડી દો ને આ તરફ તમે આવી જાઓ, ભગવાનની મૂર્તિ તમે બની જાઓ. હા 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 વાત એવી છે, મૂર્તિ તમે બની જાઓ. બોલો હા. આ તો મેં થોડીક વાત કરી, ત્યાં શું શું અમારે થવાનું છે બરાબર. તેના કરતારતા એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન છે. એટલે અજોડ અને અદ્વિતીય આ સ્થાન ઊભું થાય. અજોડ અને અદ્વિતીય સ્થાન ઊભું થાય. થોડી ઘણી જમીનની પ્રોસેસ બાકી છે, એ જમીનની પ્રોસેસ થઈ જાય ટૂંકમાં 2-3 મહિના લાગે બધું પ્લાનિંગ કરવા, કારણ ખરાબો છે જમીનનો ને પ્લાનિંગ કરવા માટે 25-30 લાખનો ખર્ચો છે. એ બધું થઈ જાય અને બાંધકામ શરૂ થઈ જાય એટલે 1 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય ત્યાર. એટલે અત્યારથી 1.5 વર્ષની વાર ગણી લેવાની. હા 25 હાલે 27માં મે જુલાઈમાં ચાલુ થઈ જાય સ્કૂલ. આવી વાત છે. કોઈને એવું થાય કે મારે સંત બનવું છે તો તમે ઉઘાડે પૈગે આવેલા આવજો, ઉઘાડે પૈગે આવેલા આવજો. 5 વર્તમાન, નિર્માણ, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાર્થ. હા વર્તમાન પાડવાના બસ. પૈસો રાખવો નહીં, રખાવો નહીં, અડવો નહીં. મોબાઈલમાં ફોનથી સ્ત્રીઓ સાથે વાત નહીં કરવાની, મોબાઈલથી વાત નહીં કરવાની. જોવાની વાત એક બાજુ રહી, સામે બોલવાની વાત એક બાજુ રહી.
યસ ત્યાગાશ્રમમાં આવ્યા, સંસારના માતા પિતાનો ત્યાગ કર્યો, વાત પૂરી થઈ ગઈ, બસ. એની સાથે કોઈ પણ સંબંધ નહીં. હા, અને રાજી થાય બધા, આ હા 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 અમારું તો કામ થઈ ગયું, કામ થઈ ગયું, રાજી થાય એવા. એની માટે કોઈ પ્રકારનું પ્રેશર નહીં, કોઈ પ્રકારનું દબાણ નહીં, બસ મોજથી જીવો, મોજથી ભજન કરો, મોજથી જીવો. હા, કોઈ પ્રકારની ચિંતા તમારે આ લોકોની બધી ચિંતા વહી જાય, આજા માદા ગમે તે હોય ને. હા, એવું ભવ્ય ભવ્ય દિવ્ય દિવ્ય આ સ્થાન બનશે. કરનારા ભગવાન સ્વામિનારાયણ છે એટલે બનવાનું છે. હાલો કથા પૂરી કરી દે હવે. જેની જીભમાં જીભા જીવનની, જેના હૃદયમાં હૃદય હરિતણું, જેના પાવમાં પ્રભુના પાવ, જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ, સંત તે સ્વયં હરિ. હવે આ 7મી પંક્તિ છે ને એ વિશેષ લેવાની છે, અત્યારે નથી લેવી, આપણે નેક્સ્ટ ટાઈમમાં લેશું. જેમ હીરો હીરા વડે વેંધીએ એ ઉપર ખાસ વાત કરવાની છે. જય સ્વામિનારાયણ.